પાટણ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચંડ જનસમર્થન સાથે પ્રચારના કર્યા શ્રી ગણેશ. પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતાં જ શહેરમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાની રણનીતિ સાથે પ્રચાર મેદાનમાં ઝંપલાવ્યું છે. ત્યારે પાટણના તમામ 11 વોર્ડ પૈકી સૌથી પ્રતિષ્ઠિત અને મજબૂત મનાતા વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારોએ આજે વિજય વિશ્વાસ સાથે પ્રચાર શરૂ કર્યો છે. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના વિપુલભાઈ ઠક્કર, મોહમ્મદ હુસૈન ફારૂકી, સમીમ બાનુ સુમરા, પીનાબેન સોલંકી ચારેય ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આજરોજ જીવરાજ પાર્ક વિસ્તારથી પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આ પ્રસંગે ઉમેદવારોનું સ્થાનિક રહીશો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની પેનલ દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે જઈને મતદારોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. પ્રચાર દરમિયાન મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી ઉત્સાહિત કોંગ્રેસના ઉમેદવાર વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 10ના રહીશોનું જે રીતે સાથ સહકાર અને જનસમર્થન મળી રહ્યું છે તે જોતા અમને પૂર્ણ વિશ્વાસ છે કે પાલિકાના તમામ 11 વોર્ડમાંથી સૌથી વધુ મતો અને સૌથી મોટી બહુમતી સાથે વોર્ડ નંબર 10ની કોંગ્રેસની પેનલ વિજેતા બનશે. જીવરાજ પાર્કના રહીશોએ પણ ઉમેદવારોની ઉમળકાભેર આવકારી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. વોર્ડ નંબર 10માં કોંગ્રેસના મજબૂત ઉમેદવારો અને લોકસંપર્કની જોતા વોર્ડ નંબર 10ની કોંગ્રેસની પેનલ જંગી બહુમતીથી વિજય હાંસલ કરવાની ચૂંટણી પ્રચારના આજથી શ્રી ગણેશ કર્યા છે અને પ્રચાર દરમિયાન અમને એવું લાગે છે કે પ્રજા અમારી સાથે છે અને વોર્ડ નંબર 10માં આખી કોંગ્રેસની પેનલને પ્રજા જંગી બહુમતીથી વિજય બનાવશે.